મારો માલ રેઢો સરે વનમાં ઝાલી જાય એનો કોઈ કામ કરી માથા ઉતારી લે મેલડી બાપ મેલડી 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 જગતમાં જેના નસીબમાં મારી મેલડી બેઠી હોય ને જોકે જેવી જેવી તમે ભક્તિ કરો એવું તમારું ધર્મ છે કોઈને ગર્વ આમાં હાલતો નથી ને હાલવાનો નથી આ ભૂવો થવું કઈ હેલી વાત નથી હા શોખના ભૂવા ન થવાય બાયું સડાવે ને ભૂવા ન થવાય બાપ આની વાહે તો હાડ ઓમી નાખે ને ભૂવા કઈ થવાય હું કાયમીની માટે કહું છું જે બાયું સડાવે એનું કામ નથી આવું કારણ કે 10 ઘર હોય ને 10 ઘરની માલિક 9 ઘરમાં સારું હોય અને 10મા ઘરે જો ખોટ હોય ને એટલે તરત જ શું કે અમારા ભૂવા ગામના દાણા જોવે અમારું કોઈ દી સારું ન કર્યું બીજાની વાત તો પછી પોતાનું જ સારું પોતાના જે પરિવાર હોય ને એનું સાંભળવાની તાકાત હોય ને તો ભૂવું થવાય હા પાણીની પરબડી જેમ જેમ પડ્યા રહીએ ને વાલા તો ભૂવા થવાય એમ શોખના ભૂવા થવાય ની મરીલા શોખની દીરી ભજાય મેં કીધું ને તારે તો ભલામણ ઈ ભાઈ એટલે ભેગા ગામ ધણી બનાવે ને તારે તો ગામે ભૂલાવી ભાઈ લાવો બહુ સમજવા જેવું છે વાલા હા મેરલી કઈ જેવી દેવી દેવું નથી અને પોતાનો દીકરો બેઠો હોય ને તો પોતાના દીકરાનું નો રાખે ને એને ભૂવો થવાય બાકી ભૂવું નો થવાય આ તો દોધારી કટાર છે દોધારી કટાર છે અવરી હાલે ને તોય વાઢે મૂકે ને હવરી હાલે ને તોય વાઢે મૂકે એ 10 ઘરની માલિકો કદાચ 9 ઘરે હારું હોય ને એક ઘરે કદાચ ખોટ હોય એટલે તરત કે ને કે અમારા ગામના ભૂવા દાણા જો અમારું કોઈ દી હારું જ વિચાર્યું જ નથી ઓલા કે ના જેવું બાપ હું કાયમીની માટે કહું છું કે જેને જેને ધર્મ મળી ગયું છે ને અત્યારની બધા બધી સુખી છે પણ આગળ જે માતાજી જમાડવા બેહારતા ને ત્યાં સમજો મહિનો દાડી કરે અને 1 મહિનો દાડી કરીને માતાજીના પૈસા નોખા રાખે મારી દેવને જમાડ્યું છે એવો દી જેને જોયો હોય ને ખબર હોય ધર્મ શું છે ભાઈ કારણ કે મેં કીધું ને સમય આવે એટલે સન્માન બધે થાય 2018માં મારો દીકરો હરેશ રાવણનું કોઈ ઓળખતું નહોતું એ હું જ છું એટલે મેં તો બધું જોયેલું છે ને આયા જો કે અમારો 20-25 વર્ષનો અનુભવ છે ડાકલાનો કોઈએ બાવણું નહોતું ચાલ્યું તેથી મેલડીએ બાવણું મેલડી ધારે જો કદાચ ખોટા સિક્કાને સાચો ન કરી દે દુનિયા મેલડીને માને નહીં અહીંયા હમણાં ડાયરો બેઠો છે એટલે કહું છું બાપ હોય ને તેથી તો ભાઈબંધ બધા ઉભા રહીએ જેદી ન હોય ને તેથી આમ હાયલા જતા હોય ને એટલે શેરી બદલાઈ જાય મારો દીકરો હમણાં કઈક માંગશે તો આ યાદ રાખજો હે કારણ કે બાપ ભાઈની સાંભળવાની તાકાત હોય ને ભૂવું થવાય પોતાને બાપ દેવ દેવ કરતા પોતાનું હાડ હોમી નાખ્યું હોય ભોવાએ પોતાના માટે કોઈ દી ન માંગ્યું મારી વસ્તીનું સારું કરી દે મારા પેટનું સારું કરી દે એવું ન માંગ્યું હોય પણ વસ્તી રોતી ને એટલે કે મારી જોતો ખરા તે મને બાનું આપ્યું લે તે મને બાનું દીધું ને મારી ભલે જાય પણ તારી બાનાલી બધું દાવા દેશની મરી દેવી દાવા
મારું બાવણું ચાલુ હતું આ મારી વસ્તી મને બેડા બોલે તો તારે મારું બાવણું નહોતું ચાલુ. હું કાયમી કહું છું ભલા ભલા તારે ને તો પોતાના તારે અને મારે ને તો બીજાને ખબર ન કે આની પથારી ક્યાં છે. આપણા ને આપણી માથે ઘા કરે ને કઈ ખબર પડે. હા બાપ કાયમી કહું છું વાલા અઘોર વનમાં એક ઝાડવું લીલું સમ ઉભેલું. ઝાડવાની માથે કોઈ કાવઠિયો મણા ઘા કરે ઝાડવું કપાઈને હેઠે પડી જાય ને અને ઓલો કાવઠિયો જે કાપવા વાળો એની નજર ઝાડવાની માથે પડી ને કપાઈ ગયેલા ઝાડવામાંથી થડમાંથી આહુડા પડ્યા. હો ભાઈ હડપદેન કવાડાનો ઘા કરી કાવઠિયો એટલું બોલ્યો તો કે જો તું ઝાડવું જો કદાચ ઉગી અને ઝાડવું રોતું તો અમે તો માણસ છે. મારી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દે. મારે તારા માથે ઘા કરવાનો શોખ નથી પણ મારી ગરીબાઈ તારા માથે ઘા કરે. મારું પેટ છે ને આ તને કાપીને લઈ જાઉં તને સવારે વેચું તો મારા છોકરા જમે છે આવાથી. પેટ કરાવે વેઠ પેટ કરે ને હું કોઈ નો કરે યાદ રાખજો. પેટ કરાવે વેઠ આ શબ્દ બધા દાંત કાઢવાના નહીં સમજવાના છો ભાઈ. બાકી તમે અંતરમાં નો લ્યો તો આ શબ્દની કોઈ કિંમત નથી. શબ્દે દેવી સાંભળે શબ્દે દેવી ઉત્થાપન થઈ જાય અને શબ્દે દેવી ઊભી રહી જાય ભલામણ અને ઊંધી પણ થઈ જાય. આ યાદ રાખવાનું શબ્દમાં જ છે. આ હાડા તણમણની કાયા છે ને કોઈ એમ કે હું કાયમી કહું છું કે ફલાણા માતાજી મેલડીનો ફોટો જોઈને આપણે વ્યક્ત કરી છે પણ એ છે કહીએ સુબી બનાવવા વાળો હું તમે જ છે. આ યાદ રાખજો માણા જ છે પણ જો હાડા તણમણની કાયામાં હૃદયમાં ભરોસો છે કે આમાં મારી મેલડી બેઠી તો બેઠી છે નગર બેઠી નથી. અને તેથી ઝાડવાળા માલિકોથી આવડા નીકળ્યા ને તેથી કાવઠિયા એટલું કીધું હતું લાકડાનો કુવાડાનો ઘા કરીને કે મારી કઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરી દે. મારું પેટ કરાવે છે ને એટલે તારા માથે ઘા કરું. આ તારી આંખમાં આવડું મને ગમતું નથી. ઝાડવું શું કે છે કે તે મને કાપ્યું ને એનું મને દુઃખ નથી કે તો તે કાપ્યું ને એ કવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો છે. મારા મને ઘા કરે રૂંધાતું નથી. મારા મને મારે મને રૂંધાતું નથી. બીજા મૂકે બીજા મારે તો દેવી મૂકે. હવે આપણા ને આપણા ઘા કરે કેની વાય દેવી મૂકી તો રૂજાતું નથી રે. મારા રાખલી રાબુ મારી દીવી મેલડી મારો ભાગતી રાત નો ધડી. બાપ આયા સમજો ડાયરો બેઠો છે ને મેલડી શું કરી દી. આમ મેં તમને કીધું મેલડી બધી એક જ છે. મારી કયો તો ભલે તમારી કયો તો ભલે. ગુજરાતની ધરતીની માથે તમે ઝીણી નજરે નજર કરો એટલે દીકરીના કાપડામાં માતાજી બહુ ગયા છે. મેલડી એક દેવ એવી છે ને ભાઈ દીકરીના કાપડામાં જ્યાં નજર કરો ને ત્યાં મેલડી ગઈ છે. ફલાણા ગામ તો કે દીકરી વાહે આવ્યા ફલાણા ગામ તો કે દીકરી વાહે માતાજી આવ્યા. એનું કારણ છે ભલામણ. આજે મેં કીધું ને મોરબી તાલુકાનું 85 ના પાથરમાં તમે જાઓ ને એટલે અડીખમ લીમડામાં વસો વૈશ માતાજી મેલડી બેઠા છે. સુવારી નાયતની માતાજી ઠાકોર સમાજની દેવ છે ભાઈ. હા એક નહીં અત્યારે તો રબારી સમાજ 18 વરણ માને છે. શું કામ માને છે? ફૂલબાઈ દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષની ઉંમર હતી ને પોતાના બાપુને કોઈ હારા પંચે આ તો હવે બધું જોવાનું થઈ ગયું, કરવાનું થઈ ગયું, આધુનિક જમાનો થઈ ગયો.
સુરજા દીકરી અને પોતાની નાની ઉંમરમાં પોતાની માં મૂકીને વહી ગઈ અને તેથી મારી ફૂલબાઈ એટલું બોલે કે આય બાપ વાત બહુ સમજવા જેવી છે નાની પણ તમારા મગજમાં ઉતરે તો જરા ઉતારજો કારણ કે ભૂવા તો થોડાક છે ને એટલા માટે મારા ગળાને બહુ જ છે પણ સદાય અહીંયા સમજુ ડાયરો બેઠો છે કે અત્યારે જે બેઠા હોય ને દેવીના છાયા બેઠા હોય દેવને વાલા હોય ને દેવને બહુ વાલા હોય ભાંગતી રાતે મેલડી સાંભળે ને તારો ડોક્ટર નો કરે મારી મેલડી કરી દે પોતાની નાની ઉંમરમાં પોતાની જનતા વગી તેદી ફૂલબાઈ દીકરી જેની 18 વર્ષની ઉંમર એટલે આવડા 85 પાથરની માલિકો કોઈ સારું કામ હશે એટલે પોતાનો બાપ આવેલો તેદી પંચ એક એવો ડાયરો છે આ તો અત્યારે બધાથી બોલાય બાકી વડીલ એમ કહી દે ને કે ફલાણા ભાઈ અહીંયા દીકરી દઈ દો એટલે અહીંયાથી જીબાનમાંથી ઉઠાય નહીં એટલે પોતાનો બાપ ગામ ગમતરે ગયેલો અને આયા સુરજા ફૂલબાઈ દીકરી એકલી હો ભાઈ અને તેદી ફૂલબાઈ જેનું નામ છે આજે ફૂલબાઈ ની મેરડી તરીકે પૂજાય છે આજે ત્યાં નકશા માંડ્યા છે માતાજી તેદી ગામ ગમતરેથી કોઈ પંચે કીધું કે હવે તારી દીકરી એની માં તો નથી પણ 18 વર્ષની તારી દીકરી થઈ ગઈ છે આયન દઈ દે ને બાપા એટલે એક મરદ માણા જીવાનનો પાકો માણે એટલું કીધું કે જાઓ મારી દીકરી માએ દઈ દીધી હવે ઈ એના બાપુ પરત પોતાના ઘરે જાય ભાંગલ ઝૂંપડામાં દીકરી બરોબર હંજવાની વાત કરી અને પોતાની માથે માતા મેરડીનું બાના થારી આ તો હવે જમાનો થઈ ગયો નકર બાના થારીનો નિયમ છે કે કપારની માલિકો લાલ ચાંદલો ને વાં ભેગનો ભેગ પહેરેલો મેરડી વાળો કોઈ પણ દેવી હોય ભેગ પહેરેલો માણસ હોય પોતે ભેગ પહેરેલો વાં ભેગનો અમળો માથાએ સફેદ પન્યું બાંધેલો પોતાનો બાપ આમ આખીથી નજર કરે એટલે પોતાની દીકરી હંજવારી વાતી હતી ને એની નજર દીકરી માથે ગઈ તઈ એને વિચારો નતો આવ્યો પણ આ બાપ દીકરીનો પ્રેમ છે ને મેં કીધું ને એક નિસ્વાર્થ પ્રેમ છે એટલે પોતાના બાપુ આમ આગેથી ઉભા હતા એટલે દીકરી હંજવારી વાતી હતી ને પોતાના બાપુનું પન્યું જે બાંધેલું હતું ને એ દીકરીને જોઈ અને આંખમાંથી કદાચ ગમે એવો મર્દ માણા હોય દીકરી હાટુ બાપ નો રોય તેને બાપ નો કરો એક સમય એવો છે તેથી પોતાની દીકરી સામું જોઈને પોતાના બાપુને ટપો ટપા ફુડાવી કે કહો બાપ બાપ મારું રાખનું રતન આજ મારી દીકરીને મેં દઈ દીધી મેં દેહ નો જોયો પડદે નો જોયો આજ મારી પારેવડા જેવી દીકરીને મેં દઈ દીધી પણ મારી દીકરીને મેં કીધું નથી આટલો પાપી માણસ કહેવાય જો મારી દીકરીને કાને વાત પહોંચશે ને તો બાપ મને કોઈ દી મારી દીકરી મને બાપ નહીં કરે બાપ આટલો ઓરતો કરતા કરતા પોતાનો બાપ રોવા માંડ્યો દીકરી હંજવારી વાતી હતી ને ત્યાંથી એની નજર એના બાપુ સામે વળી ઓહો આટલા વર્ષ થઈ ગયા મારા બાપને આંખમાં કોઈ દી મેં આંખડું નથી જોયું આજ મારો બાપ રોવે છે નક્કી કોઈ કઈ કીધું હશે નક્કી કઈ કોક બોલ્યું હોય નકર મારા બાપુ કોઈ દી મારા બાપુ માથે તો મારી મેરડીનો હાથ છે એટલો તો મને દીકરીનો ભરોસો છે કે મારા બાપની માથે કોઈ દી ઘા ન થાય પોતાની દીકરી અડબ દઈને આવીને એટલું બોલી દી બાપુ પોતાના બાપની આંખ બંધ છે ને 3 વાર બોલી બાપુ
ત્રીજી વાર બોલી બાપુ તમે શું કામ રહો છો? પોતાનો બાપ એટલું બોલ્યો તો બેટા મારું રાખનું મારું ભિખારીનું બધું લૂંટાઈ ગયું. બાપુ તમે એવું કેમ બોલો છો? બાપુ આદિ લગીન હું 18 વર્ષની ઉંમર થઈ, આદિ લગીન મારા બાપનો પાઘડીનો આટો વિખાતા મેં જોયો નથી, મારા બાપની મૂછ માથે હાથ નાખતા જોયો નથી. આદિ લગીન આવું તો મારું શું તમને દુઃખ પડ્યું? બાપુ મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કહો ને બાપુ. ના બેટા તારી કાંઈ ભૂલ નથી. બાપુ તમે શું કામ રહો છો? બેટા મારાથી એક એવી ભૂલ થઈ ગઈ છે. બાપુ તમે બોલો તો. બેટા મેં તને પૂછ્યું નથી પણ 85ના પાદરમાં હું આજ ગયો તો ને બેટા તારું હક પણ કરીને આવ્યો છું. બાપ આ મને દુઃખ છે, મને એ છે હાથું નથી હો. અરે બાપુ ખાનદાની દીકરી હોય ને ભલામણા પોતાના આહુડા પી ગઈ. બાપુ તમે રોવો માં એમાં તમે શું કામ રોવો? આંખની માલિકોથી આહુડા પોતાના બાપને બાપ સુંદરીના શેડે આહુડા લૂસીને દીકરી એટલું બોલી હતી. બાપુ તમે રોવો માં. જો તમે મને દીકરીને દીધી હોય ને તો મારો બાપ સારું જ કરતો. હા બાપુ તમે મને કદાચ ઝૂંપડામાં દીધી છે ને તો આપણી મહામાઈ આ મેરડીને દયા છે તો કાલ બંગલા થાય છે. અને તમે મને બંગલામાં દીધી હોય ને જો એની દયા ન હોય ને તો બાપુ કાલ ઝૂંપડું થઈ જાય છે. ચોકની માલિકો વાત કરી તેદી પોતાના બાપુએ એટલું કીધું હતું કે બેટા મારી કઈ ભૂલ હોય તો મને માફ કરજો. તેથી આહુડા લૂસતા લૂસતા દીકરી મોઢામાંથી એટલું બોલ્યા હતા કે બાપુ ભલે તમે મને દઈ દીધી મને એનો કોઈ વાંધો નથી પણ બાપુ જેથી મને દુઃખ પડશે બાપુ તમારો આટિયારી પાઘડીનો આટો કોઈ દી વિખાણો નથી. આજ મેં વિખાતા જોયો છે એટલું જોઈને એટલું બોલું છું બાપુ જેથી મને દુઃખ પડશે ને તેથી હું કોઈને કહીશ નહીં. તમને મારું મોઢું નહીં બતાવું, મારા ભૂકા હાડકા અહીંયા પાસા નહીં આવે આટલું તમને વચન દઉં છું બાપુ. વાત કરી એટલે ઈવડી દીકરીના વર્ષ જાતા 2 વર્ષ જાતા 3 વર્ષ જાતા લગ્ન લેવાના ભાઈ લગ્ન લેવાના જાડેરી જાજોડાની તેદી પોતાના બાપ ગરીબાઈની માલિકોરથી બાપ ઉછરી અને પોતાની દીકરીની જાડેરી જાન આવે ને તેદી બાપ પોતાના મોહમાયાથી એવી પરિણાવી પહોંટાવી અને દીકરીની જ્યારે 4 મંગળ વર્તે તેથી પોતાનો બાપ ખૂણામાં ઊભો વિચાર કરે મારી મારા માથે તો મારું મેરડીનું બારણું છે બાપ મારી દીકરીને મેં પૈસા વગર દઈ દીધી બાપ. છેલ્લી ઘડી તેથી દીકરી એટલું કીધું તું બાપુ જ્યારે 4 મંગળ કોઈ પણ દીકરી વરતતી હોય એટલે એનો બાપ ખૂણામાં ઉભો હોય. આજે મોજૂદનો દાખલો છે. એનો બાપ તો સેતે જ ઉભો રહે. બાપ દીકરીનો પ્રેમ એવો છે મર્દમાણા રોતા તો હારો ન લાગે આંખોડા પી જાય. તેથી ફૂલબાઈની જેદી દીકરીને જેદી 4 મંગળ વર્તાવીને તેદી ફૂલબાઈના બાપુ રહ્યા ને એ આગા ખૂણામાં ઉભા હતા ને તેદી ખૂણામાં ઉભા હતા ને પોતે રોતા હતા. તેથી બાપુને એટલું કીધું હતું બાપુ હવે શું કામ સેટા ઉભા રહીશું? મારે તમારે તો છેલ્લી ઘડી બાપુ હવે હું જાઉં તો ખરા પણ મને એટલો ઓળતો છે કે મારી માં જીવતી નથી ને બાપુ મને દુઃખ પડે મારો ધણી કોણ બનશે? તેથી પોતાનો બાપ
માથે હાથ મૂકીને એટલું બોલે કે બેટા તારે જોઈને આજ માંગી લે. આજ મારી જિંદગીની બધી આ કમાઈ રહી ને, મારી પાસે 2-5 વીઘા જમીન છે ને, ભલે ગરીબાઈ છે એ તું કહે ને તો તને ખાતે કરી દઉં. તેથી દીકરી એટલું બોલી હતી કે બાપુ મારે કાંઈ જોતું નથી. બાપુ મને દુઃખ પડે તેથી કોણ આવશે? મારો ભાઈ તો હજી નાનો છે. બાપુ મારે કાંઈ જોતું નથી, પણ એટલા મને આશીર્વાદ આપો કે મારી માથે કોઈ દી દુઃખ ન પડે. તઈ પોતાના બાપુએ એટલું કીધું તું હજી તું કહે ને તો જમીન જાગ્રત રૂપિયા દઈ દઉં, દોલત દઈ દઉં, પણ તું આંખની માલિકો આહુડું પાડમાં ના બાપુ મારે કાંઈ જોતું નથી. ને તેથી ત્રીજી વાર બોલી હતી ને કે બાપુ મને દુઃખ પડે ને એટલે હું પાસે નહીં આવું. તેથી પોતાના બાપનો માથાનો અંબોળો છૂટી ગયો કે એ મારી દીકરી જા, દુઃખ પડે તારો બાપ આવે એકલો આવે, તારા ભાઈઓ આવે એકલો આવે, પણ તારા બાપની ભજેલી ફૂલબાઈની મેરડીને યાદ કરી દે. જો આવીને ઊભી નો રહે તેની ગરીબાઈનું ધર્મ તારી મેરડી નો હોય, મારી મેરડી નો હોય. વાત તો બહુ મોટી છે ભલામણા, 1.5-2 કલાકની વાત છે. મારી યુટ્યુબમાં કાયમીની માટે ફેમસ વાત છે. સુવાની નાઈટમાં માતાજી આજે પૂજાય છે ભલામણા 18 વરણમાં. અને તેથી એટલું મેરલી બોલ્યા હતા બાપ આજે મોજૂદનો દાખલો ફૂલવાઈની મેરલી નહીં પણ 18 વરણમાં. તેથી એટલું બોલ્યા હતા બાપ માથાનો અમોડો છૂટી ગયો. તેથી પોતાની દીકરી આહુડા પાડે તેથી એટલું કીધું કે જા તારો બાપ નહીં આવે, તારા ભાઈઓ નહીં આવે, પણ જા મારી ફૂલબાઈ તારા બાપની મેરલીને અવાજ કર. અને દુનિયાની માલિકો જો બંધકનું ગોળી છૂટે એમ છૂટી ન જાય ને તેથી એ તારા આહુડાની દેવી મેરલી નો હોય બા. દીકરી ઉના હુલાવી દી